પાટીદાર અગ્રણીઓ છેલ્લા કેટલાક સમયથી પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરાવવા માટે મુહિમ ચલાવી રહ્યા છે અને હવે આ લડત ચલાવનારા એક આગેવાને ખળભળાટ મચાવી દે એવો દાવો કર્યો છે। લાલજી પટેલે એક તલાટીનો વિડીયો વાયરલ કર્યો છે જેમાં ભાગીને આવેલા યુવકોના લગ્ન કરાવી એક વર્ષમાં 50 લાખ કમાયાનો દાવો કરી રહ્યા છે। સાથે જ આરોપ મુકાઈ રહ્યો છે કે જે રાજ્યમાં ખોટા લગ્નનું એક મોટું રેકેટ ચાલી રહ્યું છે ત્યાં થઈ શું શકે। ફરી ધૂણ્યું કાયદો સુધારવાનું ભૂત। બોગસ લવ મેરેજને લઈને આરોપ। રાજ્યમાં બોગસ લવ મેરેજનું કૌભાંડ। ખોટા લગ્ન કરાવી તલાટી 50 લાખ કમાયા। લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે સરદાર પટેલ ગ્રુપ છેલ્લા કેટલાય સમયથી લડત ચલાવી રહ્યું છે। જો કે ભાગેડુ લગ્નો અને લગ્ન નોંધણીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે એક વિડીયો વાયરલ કર્યો છે જેને તે કબૂલાતનામું ગણાવી રહ્યા છે કે કેવી રીતે મેરેજ રજિસ્ટ્રેશન એક મોટું કૌભાંડ બની ગયું છે જેમાં એક તલાટી પોતે વર્ષમાં 50 લાખ કમાતો હોવાનો દાવો થઈ રહ્યો છે। આ તો એક પંચાયતના 500 છે મારે એવી 4 પંચાયત છે 2000 ઉપર લગ્ન કરાયા આ વર્ષમાં 2025 માં મેં કેવા 2000 ઉપર પણ કોઈની તાકાત નહીં આપણી સામે બોલવાની એમ તમારું તો એવું કરે તમે તમારું કામ તમે તો કાગળિયાથી આપણે સાહેબ તો અધિકારી નું હોય કે કાગળિયાથી ઓકે હોય એટલે બધું ઓકે જ હોય સમજી લો। અને તમે આ તો તમને ના કેવું જોઈએ પણ છે ને આપણે તો હકીકત કહેવા વાળા માણસ ને એટલે કેલ્ક્યુલેટર ખોલીને દઈએ એમ। જો આ કેલ્ક્યુલેટર મેં ખોલ્યું 2000 લગ્ન મારા થયા ને ગુણ્યા 2500 ગણી લો કેટલા થયા 50 લાખ રૂપિયા 50 લાખ સાહેબ। હા 5 લાખ નહીં 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું 50 લાખ રૂપિયા હું છે ને આમનો આમ કમાઈ ગયો છે અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું એમ। વિડીયોમાં 50 લાખ કમાયાની વાત કરનાર બીજું કોઈ નહીં એક સરકારી બાબુ છે। નામ છે અર્જુન મેઘવાલ જે પંચમહાલ જાંબુઘોડાના કણજી પાણી ગામના તલાટી છે। લાલજી પટેલ બીજો આરોપ લગાવી રહ્યા છે કે કણજી પાણી ગામના તલાટીએ 3 દિવસમાં 24 લગ્ન કરાવ્યા છે। પંચમહાલ જિલ્લાનું કણજી પાણી ગામ છે એ ગામની અંદર 3 દિવસની અંદર લગભગ 24 લગ્ન થયા છે। પણ શું લાલજી પટેલનો દાવો સાચો છે? શું પંચમહાલના કણજી પાણી ગામે આવી રીતે લગ્ન થઈ રહ્યા છે? લાલજી પટેલ જે દસ્તાવેજો બતાવી રહ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે। જો કે બીજી બાજુ કણજી પાણીના તલાટી અર્જુન મેઘવાલે પોતાના પરના આરોપોને ફગાવ્યા છે। અર્જુનભાઈ મેઘવાલ કરીને જે કણજી પાણીના તલાટી છે એમણે આ રીતના આટલા લગ્નો કરાયા છે તો શું હકીકત શું છે એમાં ખરેખર? કશું હકીકત નહીં, બધા લીગલ કરાયા છે એટલે ભાગેલું હશે અંદર 25% પણ તો બી કરાયા હશે બરાબર પણ કાયદાકીય રીતે કમ્પ્લીટ પેપર લઈને કરેલું કામ છે બરાબર। એટલે એમાં એવું કે છે કે ભાઈ 2025 માં તમે 2000 જેટલા લગ્ન કરાયા એ વાત સાચી? બિલકુલ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે। તો કેટલા આપણે 2025 માં કેટલા થયા હશે આપણે ત્યાં અંદાજે? આપણે 75 જેવા, બાકી કશું જ નહીં એમ 75। અને હમણાં આ છેલ્લા 3 દિવસમાં 24 થયા છે વાત સાચી? ખોટી વાત છે। એસપીજીના બીજા એક સભ્ય લગ્ન કેવી રીતે ખોટા થઈ રહ્યા છે તેનો એક કેસ સ્ટડી મૂકી રહ્યા છે। તેમના આરોપ મુજબ ખોટા લગ્ન કરાવવા માટે 3 કલાકમાં 4 જગ્યાએ દીકરીની હાજરી બતાવી છે જે 11 વાગ્યા સુધી દવાખાનામાં હતી। બપોરે 1 વાગે હારીજમાં લગ્ન બતાવ્યા, 2:30 વાગે ઊંઝામાંથી લગ્નના સ્ટેમ્પ ખરીદાયા અને 4 વાગે 300 કિલોમીટર દૂર જાંબુઘોડાના તલાટીએ લગ્ન નોંધ્યા। તલાટી શ્રી એવું લખીને આપ્યું છે કે 14/11/2025 છે મારી રૂબરૂમાં અહીંયા 4 વાગે અમને લગ્ન નોંધણી કરાવી છે 14/11 એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી। એના પપ્પાને દવાખાને લઈ ગઈ, એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે। તો 14/11 અમને 2:34 છે ઊંઝા મામલતદાર કચેરીમાં એમને સ્ટેમ્પ મેળવે છે 2:34 છે 14/11 અને નોટરી થાય છે વિસનગરમાં। વિકે ઠાકોર નામના વ્યક્તિ છે એમને તો નોટરી થાય છે પણ 2 સાક્ષીઓ છે, એ કામલી ગામના 2 સાક્ષીઓ છે અને દીકરીએ જે એફિડેવિટ કર્યું છે, દીકરીએ એફિડેવિટ કર્યું છે કે મારા લગ્ન હારીજમાં મોગલ માતાના મંદિરે લગ્ન થયેલા છે એવું દીકરીનું આ એફિડેવિટ છે। એટલે એ જ નથી સમજાતું કે આ જે
અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે, રેકર્ડમાં પણ ચેડાઓ કરે છે. કેસ સ્ટડી સામે મૂકી લાલજી પટેલે આ લગ્ન નોંધણીનું એક મોટું કૌભાંડ ચાલી રહ્યાનો આરોપ મૂક્યો છે. સાથે જ લગ્નના કાયદામાં સુધારાની માંગ મૂકી છે. તો આ તમારી સમક્ષ અમે જાણ કરીએ છીએ. તલાટી પોતે કહે છે હું 2000 લગ્ન કર્યા છે. તો કેટલા મા બાપની હાય તમે લેશો? આ મા બાપની હાય છે, આ યુવા દીકરીઓની હાય છે, અને સમાજના તમામ જ્ઞાતિની વાત કરીએ છીએ. કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી, આમાં તમામ સમાજની દીકરીઓ કે જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે, એમાંથી 2-3 લગ્ન તો અમે સાબિત કરીએ છીએ ખોટી રીતે કર્યા છે. કે તમે જો ખરેખર આ દીકરીઓને બચાવવા માગતા હોય, એનું ભવિષ્ય બચાવવા માગતા હોય, તો વહેલામાં વહેલી તકે આ કાયદો જે સુધારો કરવા અમે માગીએ છીએ, અને કાયદાની અંદર અમે જે અમારી 5 માગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો. જો કે ગુજરાતમાં ખાલી પાટીદાર સમાજ લગ્નના કાયદામાં સુધારાની માંગ નથી કરતું. પાટીદાર સમાજ સાથે ઠાકોર સમાજ, કોળી સમાજ અને બ્રહ્મ સમાજ પણ લગ્નના કાયદામાં સુધારો કરવામાં આવે તેમજ તેમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કે પાટીદાર સમાજ મુખરતાથી આ મુદ્દા પર બોલતો આવ્યો છે. કેમ, તેનું કારણ જાણીએ પાટીદાર અગ્રણી પાસેથી જ. આપણા જે દીકરીના લગ્ન થાય છે કે દીકરાના લગ્ન થાય છે તેના મોભાને અનુરૂપ છે કે નહીં, એ લગ્ન માત્ર ને માત્ર એમની મિલકત માટેના હોય તો એવા લગ્ન છે એ ઈચ્છનીય નથી. અને આર્થિક લવ જેહાદ તે વધારે ચાલે છે ધાર્મિક લવ જેહાદ કરતાં. એટલે આર્થિક રીતે જે સક્ષમ પરિવારો છે તેના સંતાનો ઉપર ઘણા આવા તત્વોની નજરો હોય છે. પણ પ્રેમ લગ્ન પર કાયદો શું કહે છે તેની વાત કરીએ તો કલમ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતા, એટલે કે તમે તમારી પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો, ધર્મ, જાતિ, ભાષા વગેરેની પરવા કર્યા વગર. કલમ 19 સ્વતંત્રપણે નિર્ણય લેવાનો અધિકાર. પ્રેમ કરવો અને પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવો આ કલમ હેઠળ સુરક્ષિત છે. કલમ 14 અને 15 સમાનતા અને ભેદભાવ પ્રતિબંધ. કોઈ પણ વ્યક્તિને જાતિ, ધર્મ, નિકાય વગેરેના આધારે લગ્નમાં રોકી શકાય નહીં. કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા. આંતરધર્મીય પ્રેમ લગ્ન પણ કાયદેસર છે. જો કે કાયદામાં આવો કોઈ ફેરફાર શક્ય છે ખરો? જાણીએ ધારાશાસ્ત્રી પાસેથી. તો આર્ટિકલ 21 રાઇટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી એ જો જોવામાં આવે તો કોઈ પણ પુખ્ત વયનું પર્સનલ ડિસિઝન છે, તો એવી સંજોગોમાં પાટીદાર સમાજ દ્વારા જે મૂકવામાં આવેલી માંગ છે એ ભારતીય બંધારણ મુજબ અયોગ્ય છે. મા બાપની પીડા છે, દીકરીઓની સ્વતંત્રતા છે અને કાયદો કાયદાની રીતે છે. પરંતુ આ બધાની વચ્ચે સમાજોના ઉઠતા અવાજ અને આવી હેરાન કરી દે તેવી હકીકત એ સરકારને પણ વિચારતા કરે તેવી ચોક્કસ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.